કેમ છો મિત્રો? બપોરના વાગી રહ્યા છે 1:30 ને આપણે આવી ગયા સ્કૂલેથી આવી અને જમીને આપણે હે ને વ્લોગ ઉતારવાનું છે તો સ્ટાર્ટ કરી દીધું હે અને હે ને હવે વ્લોગ આગળ વધારતા એક પર તમે માંડવી જોઈ લ્યો. આપણે હે ને મિત્રો કાયમી માંડવી જોતી જ રહેવાની. આમાં હે ને ધીરે ધીરે ફૂલ ઉગડે છે ને પાછા ફૂંકાઈ જાય છે. જો સાંજે તમે જુઓ ને એકદમ તો હે ને ફૂલ એકદમ મુરઝાઈ ગયા હોય અને હે ને આજે આપણે ક્યાંય જવાનું છે નહીં હાથી આંકવા, કેમ કે હે ને આપણે તમે જોઈ શકો બળતું હે ને અહીંયા જ બાંધતા હે મિત્રો. સાંજે હે ને વરસાદ આવી ગયો હતો ને તો પછી હવે આજ તો હવે હાથી આખા એમ હે નહીં, એટલે આજે આપણે હે ને ઘરે જ રહેવાનું છે અને લેસન કરી. મિત્રો વાગી ગયા હતા 4 ને હું ને એક મારો મિત્ર આવી ગયા આપણે બાજુના ગામમાં, કેમ કે મિત્રને હે ને થોડુંક કામ હતું અહીંથી હે ને હાથીની કોઈક વસ્તુ લેવાની હતી અને હે ને લગભગ મીંદડા કહે બાકી નથી ખબર. તો હાલો આપણે હે ને ગામમાં જઈને મળીએ. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા આપણા ગામ તરફ અને હવે હે ને ગામમાં જઈને તમને મળીએ. અત્યારે ને પવન આવે ને એટલે હે ને વિડીયોમાં કંઈ સંભળાય નહીં, એટલે ખોટું ભેજામારી કરવી નથી આપણે. ગામમાં આવીને આપણે હે ને વિડીયો ના ઉતારી ગયા, કેમ કે ત્યાં હે ને ગામમાં લેટ થઈ ગઈ હતી અને હે ને નાસ્તાનો વારો હતો આપણો અને આપણે હે ને કીધું કે આ ભાઈબંધનો વારો છે. પછી એને લઈ કરીએ ને ઘડીક વાર પછી એને આપણે ફાઇનલી સમાધાન કરીને નાસ્તો લઈ લીધો. નાસ્તો કરીને મળીએ મિત્રો. ફાઇનલી આપણે આવી ગયા ઘરે, મિત્રના ઘરે નાસ્તો કરી અને હવે ઘરે આવી ગયા ને એકદમ હે ને તડકો આવી ગયો એટલે હવે હે ને કંઈ વાંધો હોય નહીં. હવે ખાલી હાથ ચાલશે ને એક ફેરાને તો માંડવી જોવો અને હે ને એને જોવા બૈડો દેખાય છે આછો ન્યાય વાજરા ઉતરી ગયા હોય. હવે ને આપણે લેસન મિત્રો હું જતો હતો ને લેસન કરવા જતા મેં જોયું હે ને ગોરલા હે ને ડૂસો ખાતી નથી. હું વાંધો હોય ને કરતો હે ને મિત્રો કાયમી નાખીએ ને એટલે કાયમીનું કાયમી ખાઈ જાય. આજે છે ને બેઠી ખાલી જોવે હે ને ડૂસો ખાધો નથી અને એકદમ નિમાળી પડી ગઈ. કેમ છો મિત્રો? વાગી રહ્યા છે 6 ને હે ને આપણે હવે લેસન કરી અને ફરી એકવાર નાસ્તો કરીને નીકળી ગયા ખેતરમાં. આપણે એક વસ્તુ જોવાની હતી તો હાલો આપણે હે ને એ વસ્તુ જોતા આવીએ. અને હે ને મિત્રો અહીંયા આપણે હે ને એક ઝાડવું વાવ્યું છે શેતુડીનું. હવે એ એવી જ રીતના આપણે હે ને એક લીંબુડી વાવી હે ને બધું આપણે નિરીક્ષણ કરવા જવાનું. તો હાલો નિરીક્ષણ કરતા આવીએ મિત્રો. જો આ લીંબુડી પહેલાં વાવી હતી એ પણ હે ને આ ઓલી સંતરી લીંબુડી છે, એટલે હે ને પાછો હું હે ને સ્કૂલેથી ને બીજી લીંબુડી લઈ આવ્યો હતો પણ મિત્રો હે ને આ બહુ વૈત નથી કરતી અને હે ને આમાં ખડ બહુ થઈ ગયું ને એટલે હે ને લીંબુડી ક્યાં હે ને એ હે ને આમાં ખબર નથી પડતી. પણ હે ને એ એકદમ હે ને લીલી છે એટલે હે ને વૈત કરે. ધીરે ધીરે આપણે આમાં હે ને ખાતર નાખ્યું છે. હવે મિત્રો હે ને આપણે હે ને આમાં ટીસી દેખાય ને ત્યાં જવાનું છે, કેમ કે હે ને ન્યા કાપડી વાવી છે તો આપણે કેટલીક વાવી ભરાણી એ જોવાનું છે અને ખાલી હે ને ઘૂમરો મારવા જવાનું છે. તો હાલો આપણે ન્યા જઈને મળીએ. ચાલો આપણે હવે હાલના થઈ ગયા અને વાવી તરફ જઈએ અને હે ને એકદમ પાછું એમ મન થયું કે આપણે હે ને હજી એક ફેર માંડવી દેખાડ દઈએ. તો હે ને માંડવી જોઈ શકો તમે મિત્રો. હે ને વચ્ચે જરીક ખાડા દેખાય ને એમાં માંડવી હુંકારો આવી ગયો છે એટલે હે ને એનું તો શું કારણ હોય નહીં તો મને નથી ખબર, પણ હુંકારો આવી ગયો છે એ ખબર છે. તો હે ને આપણે ત્યાં જાય ફટાફટ અને ત્યાં જઈને મળીએ. પૂગી ગયા આપણે કૂવો પાસે, જોયું તો કૂવો આખો ભરાઈ ગયો આખો મિત્રો. થોડોક જ અધૂરો રહ્યો છે, હવે એ ભરાઈ જાય લગભગ ટૂંક સમયમાં. આ તમે દ્રશ્ય જોઈ શકો એકદમ લીલું છે. મટાણે છે ને બહુ વરસાદ જેવો માહોલ નથી પણ હે થોડો મિત્રો. ઘણી વાર આટા ફેરા માર્યા બાદ હે ને આપણે પાછા ઘર તરફ જઈ હઈ અને હે ને હવે આમ જોઈને તો તમને એમ થાય કે ના હે ને મજા આવે છે. આમ પાણીમાં એમ થાય કે નાહવાનું મન થઈ જાય અટાણ મિત્રો. હાવ એટલું માથે પાણી છે અને એકદમ ચોખ્ખું મિત્રો પાણી. હાવ મિત્રો વાગી રહ્યા 7 ને આપણે પાછા આવી ગયા. અટાણનો વ્યૂ તમે જોવો ને તો એકદમ હે ને મિત્રો અટાણ પ્રકાશ પડે છે અને હે ને પ્રકાશ એવો પડે આ ઘણા સમય પછી આવો પ્રકાશ મળ્યો છે એટલે હું હાલો ને એકાદો વ્યૂ લઈ લો. અને હે ને મિત્રો હવે હે ને તમે એ વાતના કોમેન્ટ કરી નાખો કે વ્લોગ લાંબો બનાવો ટૂંકો. મિત્રો આપણે હતા નવરા એટલે આપણે આવી ગયા અહીં મિત્રો હે ને ટ્રેક્ટર રાખે ને ત્યાં. હવે મિત્રો આપણે હે ને અહીંયા ઘડીક વાર ટાઈમ પાસ કરશું અને પછી એને આપણે ઘરે આવી જવું જોઈએ. મિત્રો હે ને ટ્રેક્ટર રાખે છે તો અહીંયા આપણે ઘડીક વાર ટાઈમ પાસ કરીએ. ચડી જાવ ટ્રેક્ટરમાં હે ને અહીંયા સંભળાતો નહીં ટ્રેક્ટરનો અવાજ જ એટલો તમને પાછળ હાથી હાલે ને જોયો. ફાઇનલી પાછા આપણે હવે આવી ગયા અહીં ઘરે. ત્યાં ને બહુ મિત્રો આપણે જમ્યું નહીં, કેમ ખબર કેમ કે ના જમ્યું મિત્રો. ના જમ્યું તો ના જમ્યું. હવે આવી ગયા આપણે પાછા ઘરે
અને એને વ્લોગ આપણે હવે અહીંયા જ પૂરો કરીએ. વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવો અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં.